नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। संस्कृति और खेलकूद अधिकारी कार्यालय तथा श्री विवेकानंद हाई स्कूल मानिकपुर के संयुक्त तत्वाधान में उमरगांव में तालुका स्तरीय खो खो खेल महाकुंभ प्रतियोगिता का आयोजन धोड़ीपाड़ा स्थित सांस्कृतिक हॉल में बड़े उत्साह और जोश के साथ किया गया। इस प्रतियोगिता में तालुका की लगभग 20 विभिन्न विद्यालयों के करीब 850 विद्यार्थियों ने सक्रिय रूप से भाग लिया। खिलाड़ियों ने शानदार प्रदर्शन करते हुए अपने विद्यालय का गौरव बढ़ाया और खेल भावना का सुंदर परिचय दिया। उद्घाटन समारोह में धोड़ीपाड़ा ग्राम पंचायत के सरपंच श्रीमती मीना बेना पाटकर, विद्यालय की ट्रस्टी श्री दलुभाई वार्था तथा आचार्य श्री प्रकाश भाई आरकर मुख्य अतिथि के रूप में उपस्थित रहे। इसके साथ ही विभिन्न विद्यालयों के शिक्षकगण, अभिभावक और स्थानीय ग्रामजन बड़ी संख्या में मौजूद थे। सभी अतिथियों ने खिलाड़ियों का उत्साहवर्धन किया और खेलों के माध्यम से अनुशासन, एकता और शारीरिक स्वास्थ्य को बढ़ावा देने का संदेश दिया। खिलाड़ियों के स्वास्थ्य और सुरक्षा को ध्यान में रखते हुए स्वास्थ्य विभाग की एक विशेष टीम पूरे आयोजन के दौरान उपस्थित रही। उन्होंने आवश्यक प्राथमिक उपचार की व्यवस्था रखी ताकि किसी भी आपात स्थिति में तुरंत सहायता मिल सके। इस प्रतियोगिता के माध्यम से न केवल विद्यार्थियों में खेल के प्रति रुचि बढ़ी, बल्कि टीम वर्क, अनुशासन और आत्मविश्वास जैसी महत्वपूर्ण जीवन मूल्यों को भी प्रोत्साहन मिला। हूँ प्रकाश चारेकर, श्री विवेकानंद हाईस्कूल माणिकपुर आचार्यश्री। आज रोज सांस्कृतिक हॉल खाते तालुका कक्षाની ખેલ મહાકુંભની ખોખોની સ્પર્ધા ભાઈઓ અને બહેનો અને અંડર 14 થી ઓપન એજ સુધી કમસે કમ 20 સ્કૂલોએ ભાગ લીધેલ છે અને 700 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ છે અને ખૂબ સારા માહોલમાં અહીંયા ઉદ્ઘાટન કર્યું છે અને ખેલ મહાકુંભનો આશય એવો છે કે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવી અને ચોક્કસપણે મને ખાતરી છે કે આ સુષુપ્ત શક્તિ જે બાળકોમાં ખેલ ભાવના એ વિકસે છે અને આજનો જે આધુનિક યુગ છે એ મોબાઈલ તરફ વળ્યો છે। તો એક ખેલ મહાકુંભની સરકારશ્રીની જે પહેલ છે એનાથી બાળકો મોબાઈલ પ્રત્યે થોડુંક આશરો ઓછો લઈ અને ખેલ તરફ એમનું ધ્યાન જાય અને જેથી કરીને ભારતને એક યુવાધન એ સ્પોર્ટ્સમાં મળી રહેશે અને ભારતનું જે ભવિષ્ય છે એ સ્પોર્ટ્સમાં આગળ રહે છે। અને સરકારશ્રીની જે કલા મહોત્સવો હોય કે પછી ખેલ મહાકુંભ હોય તો આ જે સ્કીમો છે એના થકી બાળકોનો વિકાસ શક્ય બને છે અને શાળાકીયમાં પ્રોત્સાહન પણ બાળકોને મળે છે। તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે બાળકો 1 થી 2 નંબર આવે છે એને સરકારશ્રી તરફથી પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે જેથી કરીને બાળકોમાં એ સાચી ભાવના અથવા તો રમત પ્રત્યેની જાગૃતતા પણ વધે છે અને બાળકો ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને જેથી કરીને રમત પ્રત્યેની એમની રુચિ, અભિરુચિ એ પણ વધી રહી છે અને શાળામાં પણ એ રમત પ્રત્યેનું એમનું જે યોગદાન છે અને શાળાને પણ બાળકો પોતાનું ગૌરવ એ રમત દ્વારા શાળાને પણ ગૌરવ અપાવી રહ્યા છે જે અમારા માટે ખૂબ પ્રાઉડ ફીલ કહેવાય અને બહુ એના કારણે અમારા શિક્ષકોથી માંડીને શાળાનું નામ પણ રોશન થઈ રહ્યું છે। આ ઘણા બધા છોકરા આપણે તાલુકા કક્ષાના સ્ટેટ લેવલ સુધી અમુક ઘણી બધી સ્પર્ધાઓમાં રમીને આવ્યા છે જે આપણા માટે તાલુકા માટે એક ગૌરવની બાબત છે અને સ્કૂલ માટે પણ એક ગૌરવની બાબત છે। નમસ્કાર, આજરોજ ધોળીપાડા ખાતેના સાંસ્કૃતિક ભવન હોલની પાછળના મેદાનમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ખોખો સ્પર્ધાનું રમતગમતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સ્કૂલના બાળકોએ ખોખો સ્પર્ધામાં ભાગ લીધો અને રમતગમત એ બાળકોના સ્વાસ્થ્ય અને એમના શારીરિક વિકાસમાં ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે આ ખેલ મહાકુંભમાં ઘણી બધી સ્કૂલના ઘણા બધા બાળકો ભાગ લઈ રહ્યા છે। આજે આ ખૂબ જ બાળકો માટે ખૂબ જ જરૂરી છે એવો મોબાઈલની ગેમમાંથી બહાર નીકળી અને આવી નેચરલ ગેમ રમે એ એમના માટે ખૂબ જરૂરી છે અને જે બાળકો છે આ સ્પોર્ટ્સ એક્ટિવમાં ભાગ લઈને તાલુકા લેવલે અને તાલુકા લેવલથી રાજ્ય કક્ષાએ પણ પહોંચીને પોતાની નામના મેળવી રહ્યા છે। તો હું દરેક બાળકોને શુભેચ્છા પણ આપું છું કે એઓ આગળ વધે અને પોતાનું નામ, પોતાના રાજ્યનું અને તાલુકાનું નામ રોશન કરે। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़ वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।